પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર અવધેશ ચૌહાણની હાજરીમાં દીવ જિલ્લા બીજેપી યુવા સંગઠનની જાહેરાત તથા નિયુક્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. યુવા સંગઠનને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન અપાયું. કેન્દ્ર શાસિત પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર અવધેશ ચૌહાણની હાજરીમાં દીવ જિલ્લા કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રમુખ અવધેશ ચૌહાણ, દીવ જિલ્લા ભાજપા પ્રમુખ મોહન લખમણે, બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ વગેરેની ઉપસ્થિતિમાં દીવ જિલ્લા ભાજપા યુવા મોરચાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, સોશિયલ મીડિયા સંયોજક, સોશિયલ મીડિયા સહસંયોજક, આઈટી સેલ સંયોજક અને 6 કાર્યકારિણી સદસ્યની નિયુક્તિ કરવામાં આવી. આ તમામ નવા હોદ્દેદારોને વિધિવત ઓફિશિયલ જાહેરાતની સાથે તેઓને નિયુક્તિપત્ર જાહેર મંચ પર આપવામાં આવ્યું. ત્યારબાદ પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર અવધેશ ચૌહાણે યુવાઓને સંબોધિત કર્યા હતા અને તેઓને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ સંગઠનને પણ મજબૂત બનાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે ભાજપાના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા નવનિયુક્ત ટીમ હાજર રહી હતી. भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा પ્રાધાન્ય આપે છે અને લાઈફ ટાઈમ આપણા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. હું દીવમાં મેં જોયું છે કે આપણા મોસ્ટ ઓફ લોકો બધા જે સંગઠનની સાથે જોડાયેલા છે એની જ્યારે જવાબદારી પૂર્ણ થઈ જાય છે ત્યારે એ પોતે કાર્યાલય પણ નથી આવતા, કાર્યક્રમો પણ એટેન્ડ કરતા નથી. આ સાચી વિચારધારા નથી. આ તમને કહું છું. આપણે એ એક જેમ અમારા જે પ્રદેશના અધ્યક્ષ આપણા મહેશભાઈ આઘારિયાજી, અમારા પ્રભારીજી, અમારા બંને મહામંત્રીજી અને અહીંયા જિલ્લાના અધ્યક્ષ મોહનભાઈજીના નેતૃત્વના થ્રુ અને એમના માર્ગદર્શનના થ્રુ જ સિલેક્શન થવામાં આવ્યું છે. તો કોઈ પણ મન દુઃખ નથી રાખવું. આપણા માટે યુવા. નમસ્કાર, હું દાદરા નગર હવેલી દમણ દીવનો યુવા મોરચાનો પ્રદેશ અધ્યક્ષ છું.
અમારી સાથે આજે દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી અને સોશિયલ મીડિયા અને આઈટીના ઇન્ચાર્જ સાથે આવ્યા છે. હાલમાં અમે દીવ દોરામાં આવ્યા છે અને અમારે અહીંયાની જિલ્લા કમિટીની ફોર્મેશન માટે આવ્યા હતા અને તેનું આજે બહુ સફળતાપૂર્વક એનું આયોજન થયું છે. તે બદલ મેં જિલ્લાના અધ્યક્ષ અમારા મોહનભાઈ અને એમની પૂરી ટીમના અને સાથે સાથે આવેલા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારા પદાધિકારીઓ અને અમારા બધા કાર્યકર્તાઓ અને યુવા મોરચાના મારા સાથીઓ સાથે સાથે અમારા મીડિયાનો હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. હિતેશ નરસિંહ ચારણિયા. આજ રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ દ્વારા મને પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી. એ બદલ હું ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રેઝરર, આઈટી સેલ બધાની નિયુક્તિ કરવામાં આવી. એ બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. મને જે આપેલી જિમ્મેદારી એ નિષ્ઠાપૂર્વક હું પૂર્ણ કરીશ. મારી જવાબદારી પૂર્ણ કરીશ. નમસ્કાર, મારું નામ છે દિનેશ કુમાર સોમા બારિયા. આજ રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દીવ જિલ્લા યુવા મોરચાની નિયુક્તિ કરવામાં આવી. તેની અંદર યુવા મોરચાના પ્રમુખ શ્રીમાન હિતેશભાઈ ચારણિયાની નિયુક્તિ કરવામાં આવી. ત્યારબાદ મારી મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી અને અલગ અલગ હોદ્દા આપવામાં આવેલા છે. તેમાં મંત્રી તરીકે, આઈટી સેલ તરીકે, સોશિયલ મીડિયા કન્વીનર તરીકે અને સભ્ય તરીકે અલગ અલગ નિયુક્તિ કરવામાં આવેલી છે. આવનાર દિવસોમાં યુવાઓ આગળ આવી અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતના મજબૂત થાય તે માટે અમે આગળનું કાર્ય કરીશું અને યુવાનો માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે તેવું યુવા સંઘ પ્રદેશના અધ્યક્ષ છે અવધેશભાઈ ચૌહાણ સાહેબે પણ અમને આ વાત કરેલી છે. તો આગળના કાર્યક્રમ પણ અમે કરીશું. ધન્યવાદ.